પાસે આવેલ વરસાડા ગામમાં બે યુવકો વચ્ચે ઝઘડો થતા એક યુવકનું મોત નીપજ્યું હતું. પોર પાસે આવેલ વરસાડા ગામમાં નવીનગરી સામેના રોડની બાજુમાં તળાવની પાસે રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂત અને વિજય શાંતિલાલ વસાવા આ બંનેમાં કોઈ કારણોસર ઝઘડો થતા સુદેશ રાજપૂતે ત્યાં પડેલ લાકડું લઈને વિજય શાંતિલાલ વસાવાને માથાના પાછળના ભાગે મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ વરનામા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વરસાડા ગામની સીમમાં આવેલ સતલુજ હોટલમાં કામ કરતો રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂત વરસાડા ગામમાં કોઠીવાળા ફળિયામાં રહેતા વિજય શાંતિલાલ વસાવા આ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારે નીચે પડેલ લાકડું લઈને રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂતે વિજય શાંતિલાલ વસાવાને માથાના પાછળના ભાગે મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વિજય શાંતિલાલ વસાવાના મૃતદેહને પીએમ અર્થે પોર રેફરલ હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી કરી છે. આ જોધ વરસાડા ગામે મારો નાના ભાઈ મારા કાકાનો છોકરો વિજયભાઈ વસાવા શાંતિલાલ એ એના ભાઈબંધ જોડે બેઠેલા હતા તળાવની પારે કે ગમે ત્યાં. તો એમને અંગત બે જણાને ઝઘડો થયેલો. ઝઘડો એટલે આમાં ત્યાં બે જણે મારામારી થઈ. તો મારા કાકાના છોકરાને માથાના ભાગે મારી દીધું અને લાકડું કે કોઈ બી વસ્તુ એને પાછળ મારી દીધું. તો સ્થળ પર જ એક્સપાયર થઈ ગયો. એટલે અમે જાણ થઈ તો આજુબાજુવાળા માણસે કીધું અમને જાણ કરી અમે વરનામા પોલીસ સ્ટેશને જાણ કરી. તો સ્થળ પર પોલીસ આવ્યા હતા ઘડી અને એમને જાણ કરી કે ભાઈ આવું થયું છે. આ જે મારનાર વ્યક્તિ કોણ છે? મારા એનો એ નામ છે રાજુભાઈ. હવે એનો ભાઈબંધ જ હતો. એ બે જણા હમામી મારા થયેલી એ નોકરી કરતા હોટલ પર જોડે બે જણા જોડે નોકરી કરતા હતા અને બેઠેલા હતા. કંઈક અંગત એમને કંઈક બબાલ થઈ એવી તો મારામારી થઈ બે જણને. એટલે એને માથાના ભાગે મારી દીધું. તો એ મારા કાકાનો છોકરો ત્યાંથી એક્સપાયર થઈ ગયો. એટલે પછી અમને આમ તેમ બીજા વ્યક્તિ હશે એમને જાણ કરી કે તમારા કાકાના છોકરાને આવું થયું છે. એટલે અમે વરનામા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. તો પોલીસને જાણ કરીને પછી વરનામા પોલીસ સ્ટેશનના સાહેબને આવ્યા સ્થળ પર. શું નામ તમારું? કમલેશભાઈ વસાવા.